વરસાદ જો હવાનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. 7 વાગ્યા છે. 5 વાગે. હાલ ભાઈ તારું નહીં મારું નહીં બે કા 5 વાગે કા 7 વાગે ચંદ્રગ્રહણ છે અત્યારે. અને એવી રીતના જ આવતા વર્ષે જે ગણપતિ બાપા આવે તે જલ્દી આવે હું મારી એવી હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા લોકો ઓકે છે, તમે મજામાં છો ને મોજ ખબર છો. તો કેમ છો મારા કલે જાઓ આપ સૌના પણ નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો હવે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વખત હર મહાદેવ, જય ગણેશ. આજથી આપણે ગણેશ બાવન પૂરું હા કઈ કાલે વિશેષ હતું તે ખબર કરી નાખ્યું આપણે. રાતે છે રવિવાર એટલે આપણે દુકાન પાણી ભરવા આવી ગયા, પાણી ભરાઈ ગયું છે. હવે જઈશ માર્કેટે. ચાલો બી કન્ટિન્યુ. ચાલો ફાઇનલી માર્કેટમાંથી ખરીદી કરીને આવી ગયા ઘરે. સામાન આવી ગયો ઘર. વરસાદ જો હવાનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ઘરના કામ લાગી છે. ચાલો બધાને ગુડ આફ્ટરનૂન. બપોરના 4:10 વાર છે. જોઈ લો કેટલા વહેલા આવી ગયા છે. બેનબા દેવતી કરે છે કારણ કે હમણાં 4 વાગ્યા પછી કે 7 વાગે સોરી 7 થી 7 વાગ્યા છે. હાલ ભાઈ તારું નહીં મારું નહીં બે કા 5 વાગે કા 7 વાગે ચંદ્રગ્રહણ છે અત્યારે. અત્યારની 4 કે 5 વાગે અને પૂરું 1:45 થાય. રાતના 1 વાગે 1 કલાકે અને 45 મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થશે. એટલે દુકાન આવી ગયો ફટાફટ. જે તું નાખી છે એટલે અગમતી નહીં ખાલી હવે માતાજી મહાદેવના પગે લાગી લઈએ. શરૂઆત દુકાન બંધ રાખી હતી પણ આજે રવિવાર હતો ને એટલે કસ્ટમર વધારે હોય એટલે દુકાન બંધ ના રાખી. હાલો મળીએ સીધા આપણે રાત્રે 9 વાગે દુકાન બંધ કરતા સમય અથવા કાંઈ નવા જૂની દેખાય આકાશમાં તો તમને બતાવો. રેડી ચાલ બી કન્ટિન્યુ. તો બધાને ગુડ ઇવનિંગ. રાતના જો 9:09 થઈ ગયા છે. દુકાન બંધ કરીને આવી આપણે ઘરે. ઘરે આજે સેવનું શાક બનાવ્યું છે એટલે છાશ લેવા જઈએ આપણે. છાશ લઈને પછી નિરાતે કરી આપણે બ્લોગ રાત્રે 10 વાગ્યા પછી. ચાલ બે કન્ટિન્યુ. ચાલો કેમ છો મારા કાલે જાઓ બધાને ગુડ ઇવનિંગ. ત્યારે રાતના 11:30 થવા આવ્યા છે અને હવે કરીએ આપણે બ્લોગનો એન્ડ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. અને આજે ક્યાંય જવાનું નહોતું કારણ કે કાલથી બધું પતી ગયું. આપણે સદભાવના ગ્રુપનું ગણેશજીનું એટલે વાતથી કરીએ આપણે એન્ડ. એટલે બ્લોગનો નહીં આજના બ્લોગનો અત્યારે કરીએ આપણે એન્ડ. કાલથી નવા બ્લોગ સાથે આપણે બધાને ગુડ મોર્નિંગ સોરી ગુડ ઇવનિંગ એન્ડ બાય. આભાર. હવે જો આ વિડીયોમાં જે સદભાવના ગ્રુપવાળા જોતા હોય તેને હું કહું છું કે તમે જે પૈસા લખપતિને જે કર્યું હતું બહુ મસ્ત કર્યું હતું. અને એવી રીતના જ આવતા વર્ષે જે ગણપતિ બાપા આવે તે જલ્દી આવે હું મારી એવી છે એમ. બસ બીજું કાંઈ નથી. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વખત હર મહાદેવ, જય ગણેશ. કાલ મળીને બ્લોગ સાથે. બાય બાય.